ધાંગધ્રાના ક્લબ રોડ પર દિવાલ તોડવા મામલે પોલીસ કાર્યવાહી કોર્ટના આદેશ વગર કામ રોકવા માટે દખલગીરી કરી ન શકાય, ડીવાયએસપી જીટીપીને તાકીદ। કોર્ટના આદેશ વિના કામ રોકવા માટે દખલગીરી કરી શકાય નહીં, ડીવાયએસપીની જીટીપીઓને તાકીદ। ધાંગધ્રા શહેરના ક્લબ રોડ વિસ્તારમાં બે દુકાન વચ્ચેની દિવાલ તોડવા મામલે વિવાદ સર્જાયો હતો। આ મામલે પોલીસ મથકે પહોંચ્યા બાદ પણ દિવાલ તોડવાની કામગીરી ચાલુ રહી હતી। આ મામલે પોલીસ જીટીપીઓને દખલગીરી ન કરવા તાકીદ કરી છે। ધાંગધ્રા શહેરના ભરપોશ વિસ્તાર એવા ક્લબ રોડ પર આવેલ દુકાનમાં દિવાલ તોડવા અંગેનો મામલો વિવાદિત બન્યો, જેમાં બે દુકાનો વચ્ચે આવેલી દિવાલ તોડવાની કામગીરી શરૂ કરાતા દુકાનો પર ફ્લેટ ધરાવતા કેટલાક વેપારી અને ફ્લેટ માલિકો બે દુકાન વચ્ચે આવેલી દિવાલને તોડવા માટે દબાણ કર્યું, જેને લઈ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો। આ તરફ દુકાનો વચ્ચેની દિવાલ તોડવાની કામગીરી રોકવા માટે સ્થાનિક નગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના જેટીપીઓ દખલગીરી કરતા ડીવાયએસપી જેડી પુરોહિતે કાયદાનો પાઠ ભણાવ્યો, જેમાં કોઈ પણ કોર્ટના ઓર્ડર વગર કામ રોકવા માટે દખલગીરી કરવાની મનાઈ કરી હતી। જો કે ફ્લેટ ધારકોના ધમપછાડા બાદ પણ દુકાનધારકે પોલીસની હાજરીમાં અંતે દિવાલ તોડી પાડવામાં આવી હતી। ફર્સ્ટ ફ્લોર ઉપર ભરતભાઈ વ્યાસ રહે છે, એમની બાજુમાં શૈલેષભાઈ સોની સેકન્ડ ફ્લોર ઉપર રહે છે। અમે અહીંયા જે દુકાનનું તોડફોડનું કામ ચાલે છે, જે નવની દિવાલ પાડવાની નગરપાલિકાની પણ સંમતિ નથી, એની નોટિસ પણ નગરપાલિકાએ છોડેલી છે। એ સિવાય અમે પણ વકીલ થ્રુ એમને નોટિસ પાઠવેલી છે, છતાં પણ કામ બંધ રહ્યું નથી। ડીવાયએસપી સાહેબ ખુદ હાજર હતા તો પણ આ કામ બંધ થયું નથી। તો આ હદે અમને બેઘર કરવાની જે એક પ્રવૃત્તિ ચાલી રહી છે, ડૉક્ટર શ્રદ્ધા લેબોરેટરીવાળા નિલેશભાઈની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદેસર અને અવ્યવહારી છે। ડૉક્ટર મમતાબેન જે બાજુમાં દવાખાનું છે, એમને પોતાની મિલકતમાં ભાડું ચાલુ થાય એના માટે અમને બેઘર કરવા એવો નિર્ધાર કરેલો હોય આ તકે લાગે છે। કોર્પોરેટર જે આ જ વોર્ડના કોર્પોરેટર છે તેઓ પણ ખુદ ઉપર રહે છે, પણ તો પણ કાંઈ પણ પોલીસ તંત્ર તરફથી અમને કામ રોકાવવા બાબતમાં સહકાર મળેલ નથી। હવે કોર્ટના દ્વાર ખખડાવશો ખરી? હા, હવે અમારી પાસે રસ્તો એક જ છે કે કોર્ટ પાસે જવાનો। ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।